ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વિન્ટર સ્પેશિયલ સૂપ. તો એના સારું આપણે તો શાકભાજી લીધા છે અમુક, તો થોડુંક આપણે ફ્લાવર લીધું છે આ રીતે સુધારીને, થોડીક કોબી ઝીણી સુધારીને, અને આ લીલી ડુંગળી થોડીક, તો આ બધું આપણે એક સરખું લીધું છે. અને લીલા ધાણા અને ગાજર, તો ગાજર આપણે ઝીણું સુધાર્યું કે ફટાફટ ચડી જાય એમ, તમે તમારા હિસાબે સુધારી શકો. અને મકાઈ તો અડધી વાટકી જેટલી મકાઈ લીધીશ, ને એક ડુંગળી લીલી સૂકી, એક મરચું આપણે લીધું તીખાસ માટે, થોડુંક આદું નાખશું, અને લીલી હળદર, તો અત્યારે લીલી હળદર આવે છે ને શિયાળામાં સારી એમ. અને લસણ, તો એક ગાંઠિયો લસણ આપણે ફોલીને લીધું છે, એક ટમેટું લીધું છે, થોડુંક આપણે કોર્નફ્લોર નાખશું એમાં ઘાટું કરવા માટે, થોડુંક આપણે લીધું બટર, અને તીખાની ભૂકી મરી પાવડર, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ થોડુંક નાખશું, અને પાણી. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ હળદરને આદું એને બેને આપણે છીણી લેવું, અને લસણ છે એને આપણે વાટી લેવું થોડુંક. તો આમાં આપણે લઈ લેવું લસણ, અને થોડુંક આમાં આપણે નાખી દેવું મીઠું, એટલે એકદમ સરસ ઝીણું લસણ થઈ જાય. આમાં નાખ્યું એટલે સૂપમાં પછી મીઠું ઓછું નાખવાનું એમ, આ રીતે ઝીણું ખંડાઈ જાય. તમે લીલું લસણ નાખી શકો, લીલું લસણ સૂકું, પણ સૂકા લસણનો વધારે ટેસ્ટ આવે. થોડું ઘણું લીલું નાખવું હોય તોય નાખી શકો એમ. આને ઝીણું કાઢી લેવું. તો આ રીતે આપણે મીઠું નાખીને એકદમ સરસ ઝીણું થઈ જાય લસણ. અત્યારે એને સાઈડમાં રહેવા દેવું, અને આપણે આમાં તેલ ને માખણ ગરમ મૂકી દેવું કઢાઈમાં. ગેસ ચાલુ કરશું, આમાં નાખશું આપણે આ બટર. તમે ઘરનું માખણ હોય કે બટર કોઈ પણ નાખી શકો એમ. અને થોડુંક એમાં તેલ નાખશું, 2 ચમચી જેટલું જ. આને બેને ગરમ થવા દેવું. તો એ બે ગરમ થાય ત્યાં આપણે આદુ ને હળદર બે છીણી લેવું. આ રીતના આપણે ઝીણી હોય એમાં. બે ભેગું જ છીણી લેવું આપણે હળદરને બે. શિયાળામાં હળદર બહુ સારી ખાવામાં, આદુ હળદર લસણ આ બધું એમ કે સારું શિયાળામાં એમ. તો તમે ગમે ત્યારે સૂપ બનાવીને પી શકો. ઠંડી ઠંડી હોય, સવારમાં હોય કે રાત્રે હોય, ગમે ત્યારે જેમાં પહેલાં એ બનાવી શકો તમે. ક્યારેક એવું લાગે કે થોડી ઘણી ભૂખ લાગી છે, તો આ રીતનું સૂપ તમે બનાવીને પી શકો એમ. ઘરમાં કોઈ પણ શાકભાજી હોય એ તમે નાખીને બનાવી શકો એમ. હવે આપણે આદું, તો સાઈડમાં આદું છીણી લેવું. માખણ ને તેલ આપણે બે ભેગું નાખીએ એટલે માખણ બળે નહીં એમ, અને એકદમ સરસ ટેસ્ટ સારો આવશે. સોરી, રૂસડા કાઢી નાખવાના, કે ઘણાને મોઢામાં આવે તો ન ગમે એમ. નહીં તો પછી તમે લાંબુ સુધારવું હોય તો લાંબુ સુધારી શકો, કે કાઢવું હોય કાઢી શકે, ને ખાવું હોય ખાઈ શકે. પણ આપણે આમાં એનો ફ્લેવર એકદમ સરસ આવે એટલે થોડુંક આ રીતે છીણીને નાખીએ છીએ. તો આપણે ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે નાખીશું પહેલાં લસણ, આ વાટેલું લસણ ને માખણ બે ભેગું આપણે આમાં વઘાર કરીએ ને એટલે એકદમ સરસ એની સુગંધ આવે. થોડુંક ફેરવી ને પછી આપણે આ લસણ અને હળદર અને આદું આ બધું પહેલાં નાખવાનું, એટલે આ શેકાઈ જાય. આમાં થોડીક હળદર શેકાઈ જવી જોઈએ આમાં. આ રીતે
હવે મરચું, તો મરચું આપણે ખાલી આ રીતે એને મોટું નાખીશું એટલે કાઢવું ઈજી પડે, તીખાશ એમાં આવી જાય એમ આ રીતનું. હવે ડુંગળી, અને ફ્લાવર, મકાઈ, અને ગાજર, અને આ કોબી. આ બધું શાકભાજી આપણે ધોઈને સુધારેલું છે. તો થોડીક વાર આને પાકવા દેવું આપણે, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો ત્યાં સુધીમાં આપણે ટમેટાને સુધારી લેવું. તો ટમેટું પછી નાખવાનું, શાકભાજી થોડું પાકી જાય પછી. આને આપણે આ રીતે મીડિયમ સુધારી લઈશું. ટમેટાને વાર ન લાગે પાકતા, એટલે એને પછી નાખવાનું એમ. તમે તમારા હિસાબે ઘરમાં કોઈ પણ શાકભાજી હોય, ફણસી હોય તો એ નાખી શકો, લીલા વટાણા હોય તો એ નાખી શકો, કોઈ પણ શાકભાજી એમ કે આમાં નાખી શકો એમ. ને જે તમને એવું લાગે કે નથી ભાવતું તો સ્કીપ કરી શકો. કેમ કે અમારે ખુશકુમારભાઈને ફ્લાવર ન ભાવે સૂપમાં, અત્યારે એ નથી અહીંયા 12 દિવસ ફરવા, એટલે જે એવું લાગે કે ખાવું છે એ શાકભાજી તમે આમાં એડ કરી શકો એમ. તો આને આપણે પકાવી લીધું. તો આ શાકભાજી લગભગ પાકી ગયું છે, થોડું ઘણું હોય ને તો એ હજી ઉકળશે એટલે પાકી જાય. અને હવે આપણે ટમેટું સુધારી લીધું છે, તો હવે એમાં આપણે નાખી દઉં આ ટમેટું અને લીલી ડુંગળી. એ છેલ્લે નાખવાનું આપણે એમ ઉકળી ગયા પછી. તો થોડીક વાર એમાં પકાવશું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. થોડીક વાર પાકે ત્યાં હું આમાં સાઈડમાં આપણે ગરમ પાણી સૂપમાં નાખવા માટે મૂક્યું, એમાં આપણે ગરમ પાણી વાપરશું એટલે ફટાફટ આ જે શાકભાજી પાકી ગયું હોય એ એનું ટેમ્પરેચર મેન્ટેન રહે એમ. કેમ કે ઠંડુ પાણી નાખશું તો એ શાકભાજી પાછું ઠંડુ પડી જાય, એટલે એમાં ગરમ પાણી એ રીતે આપણે નાખશું. તો હવે આપણે આ કોર્નફ્લોર છે એમાં આપણે નાખી દઈશું થોડુંક પાણી, અને આ પાણી આપણે રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે, ગરમ પાણી નથી લેવાનું, નહીંતર આમાં ગાંઠા પડી જાય. એટલે આને નોર્મલ પાણીમાં જ ઓગાળવાનું છે કોર્નફ્લોરને. આ રીતે ઓગાળી લેવાનું બધું. હવે આમાં પાણી નાખીશું આપણે, ગરમ પાણી નાખીશું. તો પાણી આમાં આપણે થોડુંક વધારે જોઈએ. મસ્ત લાગે સૂપ આ પીવાનું ગરમા ગરમ. તો બીજું પાણી આપણે એમાં નાખી દેવાનું. એક પવાલું એક પાણી આપણે એમાં નાખ્યું છે. ગેસ બંધ કરી દઉં. હવે આને ઉકળવા દઉં આપણે, અને કોર્નફ્લોર એમાં મિક્સ કરી દઉં. નાખ્યા પહેલાં એકવાર હલાવી લેવાનું. તો આને આપણે નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં. આને ઉકળવા દઉં.
આપણે નાખી દઉં મરી પાવડર. ને મીઠું આપણે નાખ્યું જ છે પણ થોડુંક હજી નાખીશું. ટેસ્ટ કરીને મીઠું નાખવાનું. હવે આને ઉકળવા દેવું. ને જરૂર પડે કે ઘાટું છે તો તમે થોડુંક પાણી હજી નાખી શકો. જેવું તમારે ઘાટું પાતળું રાખવું એ પ્રમાણે તમે પાણી આમાં નાખી શકો. તો આને હવે ઉકળવા દેવું. તો આને આપણે ઉકાળી લીધું છે અને મીઠું ટેસ્ટ કરી લેવાનું. આમે મોડું લાગતું હતું તો 1 ચમચી બીજું મીઠું નાખી દીધું છે. એકદમ સરસ ઘાટું થઈ ગયું છે આ રીતનું. હવે એમાં આપણે નાખી દઉં લીલા ધાણા. હવે ગેસ બંધ કરી દેવાનું. તો આને આપણે નીચે ઉતારી લેવું હવે. ને કાઢી લેવું. હળદરને લીધે એકદમ મસ્તીનો કલર આવી ગયો સરસ. ને શિયાળામાં હળદર સારી એટલે આ રીતે આપણે નાખી શકીએ. અમે તો દાળમાં શાકમાં બધે લીલી હળદર આવે ત્યાં સુધી લીલી હળદર જ વાપરીએ એમ. દાળ બનાવી તો એમાંય વઘારમાં લીલી હળદર નાખીએ, શાકમાં એમ વઘારમાં લીલી હળદર નાખીએ એમ. તો તૈયાર છે આપણું વિન્ટર સ્પેશિયલ સૂપ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ વિન્ટર સ્પેશિયલ સૂપ.